જીવનમાં આવતા સમસ્ત ભયોમાંથી મુક્ત થઈ જીતા જીવંત મુક્તિનો અનુભવ કરી લે. ભાગવત મર્યા પછી મુક્તિની વાત નથી કરતું, જીવનથી મુક્તિની વાત નથી કરતું, મુક્ત જીવનની વાત કરે. યદગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, જ્યાંથી કોઈ વળતું નથી હું ભગવત ધામ. ગયા પછી વ્યક્તિને શું મળ્યું એ કોણ જાણે, પણ જેણે આ સુધાને પીધી છે એને જીતા જીવંત શું પામ્યું છે એ આખા વિશ્વએ જોયું. એવા એવા દિવ્ય મહાપુરુષોના ચરિત્રો શ્રીમદ ભાગવતમાં છે કે જે ભાગવતનું પાન કરી અમરત્વને પામી ગયા. અને ગઈકાલે જ મેં કહ્યું હતું, ભાગવત મૃત્યુથી નથી બચાવતું, ભાગવત અમરત્વનું ભાન કરાવે. જન્મ્યું એ તો જવાનું, પણ જે આવ્યું છે એ સદાય રહેવાનું, જે પ્રગટ્યું છે એ શાશ્વત, જે પરમાત્માનો અંશ છે એ જ્યાં સુધી ભગવાન છે ત્યાં સુધી એની સ્થિતિ છે. અને એ શાશ્વતતાને અનુભવવાનો એક પ્રયોગ એટલે શ્રીમદ ભાગવત. શ્રાપિતને સમર્પિત બનાવનારી આ કથા છે. 7 દિવસમાં મૃત્યુ થશે તો શ્રાપ લાગ્યો પરીક્ષિત મહારાજ, આશીર્વાદ નથી મળ્યો, શ્રાપ લાગ્યો. પણ મહાપુરુષોના મુખેથી નીકળેલા શ્રાપ પણ ક્યાંક આશીર્વાદ રૂપ પડે. કોઈ સત્કર્મ કરીને તો આવ્યા નથી પરીક્ષિત મહારાજ, અપરાધ કરીને આવ્યા, પાપ કરીને આવ્યા. અને એ સુખદેવજી પર આવી ભગવાનની કૃપા. આશ્ચર્ય છે. હજારો વર્ષોથી તપ કરી રહેલા એ ઋષિ મુનિઓને ભગવાને ક્યારે પણ દર્શન નથી આપ્યા, અને આ અપરાધ કરીને આવેલા, શ્રાપિત થઈને આવેલા પરીક્ષિત મહારાજ પર કેવી કૃપા છે. એનું મૂળ કારણ પાંડવોની સંતતિ છે. ભક્તોના વંશની ભગવાન રક્ષા કરે. ભાગવતમાં એવી પણ પ્રહલાદજીની કથા આવે છે કે પ્રહલાદજીએ જ્યારે નરસિંહ ભગવાન આગળ વિનંતી કરી અને નરસિંહ ભગવાન એના પર ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે તારા કુળમાં હવે કોઈનો હું વધ નહીં કર. અને એટલે જ આટલા અસુરોને માર્યા, પણ બલિ રાજાને માર્યા નહીં, બાંધ્યા, પણ પોતે દ્વારપાલ બનીને સુતલ લોકમાં બલિ રાજાની રક્ષા કરવા ઉભા રહ્યા. તો થયું કે આનો તો વધ કરી દેવો જોઈતો, પણ ભગવાન કહે છે આ પ્રહલાદનો વંશ જ છે. જેટલું પ્રેમ અને સ્નેહ હું ભક્તને કરું છું એટલી એની સંતતિને પણ કરું. એટલે જ આપણે ત્યાં જે પરંપરાથી આવ્યા છે એ વૈષ્ણવી પરંપરાનું ગૌરવ લેવામાં આવે છે. આપણા શરીરમાં એક વૈષ્ણવ પરિવારનું લોહી વહે છે, એ આપણા માટે આત્મગૌરવ આપનાર. આપણા વડીલો ભક્ત હતા, વૈષ્ણવ હતા, વરજાદી હતા, ભગવદી હતા, અને સેવામાં જતા પહેલા કેવલ એમનું સ્મરણ પણ યાદ પણ કરી તો પણ ઠાકોરજી આપણી સેવાનો અંગીકાર કરે. કારણ કે આ ભાગવતના ભગવાન કંઈક જુદા છે. એટલે જ્યારે સુખદેવજી નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં લાગ્યા ત્યારે શિષ્યોને મોકલ્યા છે ભાગવતજીના શ્લોકો યાદ કરાવીને. બરહાપીડમ તો ગાયું, બીજો શ્લોક શીખવાડ્યો, ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ. આ કેવો પરમાત્મા છે જે મારવા આવેલી પૂતના, અને યમદૂતો આવ્યા ભગવાનને પૂછવા માટે કે ભગવાન આને કયા નરકની યાતના આપી. ભગવાન કે કયો નરક? અરે આ પૂતના આપણે મારવા આવેલી ને. ભગવાન કહે કે જેના ખોળામાં માનો ભાવ રાખીને જેનું દૂધ મેં પીધું હોય એને તો માની જ ગતિ મળવી છે. ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ. જે મારવા આવેલી પૂતનાને પણ માની ગતિ આપે એવો પરમાત્મા ભાગવતમાં. હવે વિચાર કરો, ભાવના દુષ્ટ હતી પણ ક્રિયા માની. ઉત્તમ ભાવ નહોતો. ઘણી વાર લોકો કહે ને અમે સેવા તો કરીએ પણ ઘણી વાર મન ન લાગે, મન ભટકતું હોય અને સેવા કરીએ તોય ફળ મળે.
અરે ભાવ મનમાં નહોતો એ તો જુદી વાત, પણ દુર્ભાવ લઈ ભગવાનને જેને ગોદમાં લીધા, ભગવાન એને માની ગતિ આપતા હોય તો તમે તો વ્રજભક્તોનો ભાવ ધારણ કરીને સેવા કરો તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે. ચિંતન તો કરો, વિચાર તો કરો. દુર્ભાવ લઈને ગોદમાં લીધેલી પૂતનાને માની ગતિ આપે તો આપણે તો વ્રજભક્તોનો ભાવ લઈને પ્રભુને ગોદમાં પધરાવીએ. તો એવા પરમાત્માની કથા ભાગવતમાં ગઈકાલે જયારે દર્શન કરી રહ્યા હતા વિરામ સમયે સુખદેવજી સામેથી પધાર્યા અને જીવનમાં ગુરુ આવે તો સમજવું ભગવાનના મળવાની વધાઈ. પ્રભુ હું આવી રહ્યો છું એના વધાઈ રૂપે કોઈ ગુરુને મોકલે અને એમાં પણ સુખદેવજી જેવા નિર્લેપ ગુરુ મળે, નિર્દોષ ગુરુ મળે. અને જયારે આપણા અંતઃકરણમાં નિર્દોષતા અને મુક્તિની ઈચ્છા હોય છે પછી એમ પણ કોઈના દોષ દેખાતા નથી. આપણી ભીતર રહેલા દોષ જ બીજાના દોષ જોતા હોય. પણ જયારે આપણું અંતઃકરણ એક જ વસ્તુ માટે નિશ્ચિત અને દ્રઢ બની જાય, મારે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જાય, ત્યારે ભગવાન જ કોઈ રૂપ ધારણ કરીને સામે આવતા હોય. તત્રા ભવત ભગવાન વ્યાસ પુત્રો અભવત પ્રગટ થયા છે, આવ્યા નથી. અને સર્વભૂત છે. કણ કણમાં આત્મભાવ જેને હોય એને ક્યાંય જવું ન પડે, સંકલ્પ કરે ત્યાં પ્રગટ થઈ જાય. સામેથી આવતા સુખદેવજી એવી નિર્દોષ અવસ્થા 16 વર્ષની આવી. જોયા, લાગ્યું કે આમના હાથે જ મારો ઉદ્ધાર લખાયો. તમે એનું મહાત્મ્ય ગાઓ, એને સમજાવો, આ બહુ મહાન છે એવી વ્યાખ્યા કરવી પડે, એ ક્યાંક કચાશ છે. જેને જોઈને એમ જ લાગે આના હાથે મારો મોક્ષ છે, આના હાથે મારું કલ્યાણ છે. અને દોડતા જઈ, પછી તો ક્ષણમાં વિલંબ ન કરવો જોઈએ, દોડતા જઈને ચરણોમાં પડ્યા. 2 પ્રશ્નો કર્યા. જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? બીજો પ્રશ્ન કર્યો, જીવ માત્રના કલ્યાણનો ઉપાય છે. પ્રથમ સ્કંદને વિરામ આપ્યો. દ્વિતીય સ્કંદમાં હવે સુખદેવજી બોલવાનો પ્રારંભ કરે. જ્યાં શ્રીમદ ભાગવત સાક્ષાત શ્રીનાથજીનું વાંગમય છે, એટલે મહાપ્રભુજી તો 12 સ્કંદોની સરખામણી શ્રીનાથજીના 12 અંગો સાથે કરે. પ્રથમ 2 સ્કંદ એટલે શ્રીનાથજી બાબાના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંદ એટલે બંને બાહુ, પંચમ અને ષષ્ઠ સ્કંદ એટલે બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુઠ્ઠીવાળો હાથ, 8મો અને 9મો સ્કંદ બંને વક્ષસ્થળ, 10મો સ્કંદ શ્રીનાથજીનું હૃદય, 11 સ્કંદ શ્રીનાથજીનું મસ્તક અને 12મો સ્કંદ શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ. આ 12 સ્કંદ શ્રીનાથજીના 12 અંગ છે. એટલા માટે ઘણીવાર લોકો એમ કહેતા 10મો સ્કંદ શરૂ થશે ને પછી કથા સાંભળવા જઈશ. અરે ના, પ્રભુની દર્શનની પ્રકાર એ છે કે પહેલા ચરણારવિંદના દર્શન કરવા છે અને ચરણથી લઈને છેક મુખારવિંદ સુધી થાય. ભાગવતમાં કાંઈ પણ વધારાનું નથી.